પેલા કેમ ફોન નથી ઉપાડતા? બેન, ન ઉપાડવાના કારણો એવા હોય કે મારી માથે છે ને ઘણા બધાની વોચ હોય. તમે સીધા મને પૂછ્યા વગર જેને તેને કોન્ફરન્સમાં નાખી દો એટલે મારું સમજવાનું. હાલો નથી નાખતી, સમજી લ્યો કે નથી નાખતી. હાલો બસ ના નહીં ખાતા તો મારા જાણીતા અને મારા ફ્રેન્ડ હતા તો નહીં ખાતા. મને કઈ ખબર નથી પડતી, મને કઈ સમજાતું નથી એટલે એને મેં હું તમારી પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ કઈ નથી કે મારે નથી કોઈ રેકોર્ડિંગ વાયરલ કરવું, મારે તમારી માહિતી જોઈશે. હું તમારા સમાજની છું, તમે સમાજના જે જોઈ છે બોલો ને, બીજી વાતો કરો મને. હા તો તમે સમાજના આગેવાન છો ને, બોલો ને. તમારે હું માહિતી જોઈશ? માહિતી મારે એટલી જ જોઈશે કે તમે આ લોકો યુટ્યુબ માં બધું કરો છો, બરોબર છે? હા. તો તમારા ફેમસ થવા માટે કરો છો, રૂપિયા કમાવા માટે કરો છો? તમારી પ્રોબ્લેમ નહીં કયો, બીજી કરો માં. બીજી ત્રીજી નહીં, પહેલા મેં આ વસ્તુમાં હું આટીમાં આવી ગયેલી તો તમારી પ્રોબ્લેમ નહીં મને કયો, બીજી વાત ન કરો એમ કઉ છું. એમાં હું ફેમસ થવા કરતો, રૂપિયા કમાવા કરતો, સમાજ સેવા કરવા માટે કરતો, શેના માટે કરતો, એ મારો પ્રશ્ન છે. મારે તમને ખાલી એટલું કેવું બેન, તમારી પ્રોબ્લેમ કયો મને. તમારી વાત નથી કરતી, મારા ભાઈ, મોટા ભાઈ, પેલા સાંભળો, હું તમારી વાત નથી કરતી. બોલો. આપણી સમાજની જ વાત કરું છું. હું આપણી સમાજમાંથી જ બોલું છું, દલિત સમાજમાંથી જ છું, બરોબર છે? મેં તમને પહેલી જ ફોનમાં કીધું હતું કે મને એનાથી કોઈ ફરક નથી પડતો તમે કયા સમાજમાંથી બોલો છો. ના, મારે કેવું જરૂરી છે, તમે પૂછો એ પેલા મારે કેવું જરૂરી છે. હું કોઈ સમાજ પૂછતો જ નથી. નહીં, મેં સાંભળ્યા, તમે ઘણી વાર પૂછો છો, વાત કરો છો, મારે કેવું જરૂર છે. તમારી પ્રોબ્લેમ બેન કહી દો મને, એટલે મને ખબર પડતી છે તો તમને જવાબ આપીશ. જવાબમાં તો એવું છે કે પહેલા મેં તમને અત્યારે ફોન કર્યો, બરોબર? મારે કાંઈ પણ પ્રોબ્લેમ છે, હું તમારી સમાજની છું, બરોબર? મારી બેન, એવું તમે મને 3 વાર કહી દીધું. હું ખાલી એમ કઉ છું કે તમને તમારો જે પ્રશ્ન છે ને મને કયો, એટલે મને ખબર પડતી છે તો હું તમને જવાબ આપીશ. હા તો મારે આગળ પાછળ કોઈ સહાય કરે એમ છે નહીં. હા. મારે 2 બાળકો છે. હા. હું અત્યારે નિરાધાર છું, મતલબ કે વિધવા છું, બરોબર છે? હા. હું મારી રીતે મારી જિંદગીનું ગુજરાન ચલાવું છું. હા. મને તમારી કોઈ મદદની જરૂર હોય પહેલા, તો તમે મારી પાસેથી કેટલા પૈસાનો આક્ષેપ રાખો છો? તમે સમાજના હું કામ તમારી પાસે પૈસા માંગુ બેન? તો મારી પાસે આ વસ્તુ થઈ છે એટલે હું તમને પૂછું છું. હા તો પણ કોણે માંગ્યા ને કેટલા લીધા એ કયો ને, એટલે હમણાં ગોઠવ. વસંત ચાવડા તમારું નામ છે ને? હા. તો મારા ભાઈ, મોટા ભાઈ માનીને કહું છું હું. આજે આપડા ઓલા શું કેવાય, રામોદરા ભાઈ રહ્યા, મનસુખભાઈ રાઠોડ. હા, મારી પાસે સ્ક્રીનશોટ પડ્યા છે, મારી પાસે રેકોર્ડિંગ એ પડ્યા છે, વાતે કરેલી છે. મને કોઈ સલાહ નથી દીધી કે મને કોઈ વાતચીત નથી કરી, મારું ડાયરેક્ટ રેકોર્ડિંગ મૂકી દીધું. તો સમાજની દીકરી છે તો તમારા ફરજમાં. કઈ બાબતનું રેકોર્ડિંગ મૂક્યું બેન? હા, કઈ બાબતનું રેકોર્ડિંગ મૂક્યું એને? ફ્રોડ થઈ હતી મારી યાર. પહેલા મેં બીજાનો વિશ્વાસ કર્યો હતો, એમાં આઈસા બાવાજીનો વિડીયો રાજકોટનો તમે જોઈ લેજો. તો તમારે આ ફરજમાં નથી આવતું તો તમે સમાજના આગેવાન, તમને ખબર ન હોય તો હું ક્યાંથી ફરજમાં આવું? તમારી વાત નથી મોટા ભાઈ, હું તમને નથી કહેતી મારા ભાઈ. એટલે એને તમે એને ફોન કર્યો હતો કે એને તમને ફોન કર્યો હતો? મેં કર્યો તો. હા, શું આ પ્રોબ્લેમ માટે કે તમે આજે મેં તમને ફોન કર્યો, તમે આગેવાન છો, બરોબર છે? તમે સમાજના આગેવાન છો, હું તમને ક્લાસ સમાજ બધું બતાવું છું, તો તમારો તમને જે કાંઈ પણ યોગ્ય લાગે એ તમારે કેવું પડે. તમને જે ધ્યાનમાં આવતું હોય, તમને ખબર હોય કાયદાકીય રીતે જી કે આ વસ્તુ મારાથી થાય છે, આ વસ્તુ બેન મારે કરવાની થાય છે. હાલો, મને તો કઈ ખબર જ નથી પડતી, હું સાઈ નથી કરતી, અંગૂઠો મારો શું કરું છું. હું તમને પેલા એક વાત કહું, તમારી શું મેટર છે ને, મનસુખભાઈ તમારું રેકોર્ડિંગ હું મૂક્યું છે એમાં હું તમે બે બોલ્યા છો ને, એ મેં કોઈ સાંભળો મારી વાત બેન, મેં કોઈ પણ પ્રકારનું કાંઈ સાંભળ્યું નથી અને મને કોઈ પણ પ્રકારની કાંઈ એ બાબતે ખબર નથી. મને આખી પહેલેથી વાત કરો કે તમે મનસુખભાઈને શા માટે ફોન કર્યો તો, એને હું રેકોર્ડિંગ મૂક્યું છે, તમારી પાસે કઈ પૈસાની માંગણી કરી છે, શું છે, એ મને આખી માહિતી આપો, પછી કઈક આગળ વધી આપું. પહેલા હું બધી આપું, એટલે જ મેં અત્યારે 2 વાર ફોન કર્યો. લાઈનમાં જીને રાખ્યા તો પટેલ ના હતા, આપણી સમાજના નતા. ગમે હોય પણ મને કીધું હોત તો મને કીધું હોત ને તો મને કોઈ વાંધો જ ન હોય. હું કહી દઉં ને અત્યારે ભાઈ વાત કરું છું તો કઉ છું. હવે મને આખી ડિટેલ આપો બેન, શું હતું ઈ? વાત એમ હતી, પહેલા જો રાજકોટ હું છે ને, મારી પાસે ઘર નથી રહેવાનું પોતાનું, મારા 2 બાળકો છે, એ હોસ્ટેલમાં ભણે છે અત્યારે. મારા મમ્મી પપ્પા નથી,
અત્યારથી પહેલાથી જ નથી. હું મામી બાબા આગળ મોટી થઈ છું, નાના ના કરે એ લોકોએ મારા મેરેજ કર્યા. અત્યારે ઈ કોઈ નથી. એક મામા છે, તમે ડિટેલ કઢાવી શકો છો એની, બધું જાણી શકો છો. એને છે ને એના ઘરની બુદ્ધિ નથી કે ઘર કઈ રીતે હકાલવું. તો મારી પાછળ છે ને કોઈ મારું હકાલી શકે ઘર કે કોઈને હું કહી શકું એવી મારી પરિસ્થિતિ નથી. આ વસ્તુ મેં બધી રજૂઆત કઈ રીતે અહીંયા જઈને હું ખુદ રામોદ ગઈ હતી, 2 કલાક બેઠી હતી, બપોરે જમી હતી ત્યાં. હું આપણો જે આશ્રમ છે ને અહીંયા બચુભાઈ નો, અહીંયા જમીને આવી છે. તો મનસુખભાઈ ને બધી વાત કરી. મારા ભેગા જે ભાઈ હતા ને પટેલ ના હતા, અત્યારે જે લાઈન માં હતા ને ઈ જ હતા, અમારા ગામના છે, ભેગા ઈ જ આવ્યા હતા. એને 5,000 નો ખર્ચો કર્યો, 2 દાગીનો 1 જણાને આપ્યો હતો. આ પ્રશ્ન મારી આ થયો તો મારી પાસે કોઈ ઓપ્શન નતો. હું રાજકોટમાં રખડતી હતી, શું કરતી હતી, મારી પાસે કઈ કામ નતું. તો આપણે કોઈ માણસનો વિશ્વાસ તો કરવો ને, કોઈના તો કેવું કે ભાઈ મને કામ અપાવો, મારે રહેવું છે, મારી પરજા છે પાછળ. તો આ બાવાજીનો ગુજરાતી તો વિડીયો એમાં વાયરલ મેં એને કરાવ્યો, એને હાઈ પાડી, એની રાહ નથી પાડતી. તો મને વિરુદ્ધ ત્યાંથી છે ઈ કોઈ નહીં. આ જીબાના ભેગો આવ્યો તો એ પટેલ નો હતો, આપણી જ્ઞાતિનો નતો. એને 5,000 આપ્યા. કેટલા મને? તો હું તમારી પાસે અત્યારે દાખલા તરીકે વાત છે, પહેલા હું તમારી પાસે આવું કે ભાઈ મારી આવી પોઝિશન છે, હું આમ છું, તો તમારી પાસે હું અપેક્ષા રાખું કે હું આશા કરો કે આ બેન મને એટલા દેહે કેટલા દેહે? બેન હું મારી પોતાની વાત કરું ને, હા, તો તમે તો બેન અત્યારે એમ કહો તો હું નિરાધાર છું. હા, બાકી મારી પાસે જે કોઈ આવે છે ને, હા, મેં અત્યારે કોઈ પણ પૈસા માંગ્યા જ નથી. આ મને ખબર છે, હું સમજુ છું, તમને નથી કેતી મારા વિના. હું તમે એમ કીધું, તમે હમણાં બેન એવું બોલ્યા, તમે હું આશા રાખો એટલે હું મારી વાત કરું છું. હું ક્યારે કોઈ પણ પૈસા માંગતો નથી. પહેલા હું તમારી વાત નથી કરતી, દાખલો તમારી ઉપર લઉં છું. શું કરું છું? દાખલા તરીકે તમારી વાત કરું છું. પછી હું થયું કયો? પછી આ વસ્તુ થાય, તમે 2-5,000 માંગો અને તમે એમ કહો કે હું સમાજનો આગેવાન, તો એને સમાજનો આગેવાન કહેવાય, મારું ઈ કહેવાનું થાય. બીજું મનસુખભાઈ માંગ્યા તમારી પાસે? હા, ગૂગલ પે કરેલા છે. અંકિત રાઠોડ ના ગૂગલ પે કરેલા છે. સ્ક્રીનશોટ મોકલો તમે કહેતા હોય તો. કેટલા કર્યા? 2,000 રૂપિયા. એટલે એને શેના માટે માંગ્યા? અરજી લખી દેવાના. વકીલ છે, અરજી લખી દેવાય. હું ઈ જ કહું ને ભાઈ, મારો પ્રશ્ન ઈ છે, હું નથી જાણતી, હું ભણેલી નથી, હું અંગૂઠો મારો, મને સહી કરતા નથી આવડતું, ગુજરાતી વાંચતા આવડે, ચોખ્ખું કહું 5 ચોપડી ભણેલી છું. કેટલું? મને ગુજરાતી વાંચતા લખતા આવડે, બાકી કઈ આવડતું નથી. હું અહીંયા ગઈ હતી, મેં અહીંયા બપોરે જમ્યું હતું, હું એની આગળ 2 કલાક બેઠી હતી, અને મારા ભેગો, હા બ્રો ભાઈ, મારા ભેગો પટેલ નો ભાઈ હતો ને, એને વાત હોત કરી હતી કે તમારી દલિત ની દીકરી છે, વિધવા છે, અને 2 છોકરા છે, એની આગળ પાછળ કોઈ છે નહીં, તો તમે સમજીને લઈ લ્યો. એટલે એ ન્યાય બોલાવે છે, ન્યાય બોલાવીને પૈસા માંગે છે. હા, તમારું કહેવાનું ઈ થાય છે. એના વિડિયો વાયરલ કરવાથી પ્રશ્ન મારો હલ થઈ ગયો, એમાં હું ના નથી પાડતી. પણ તમે સમાજના આગેવાન કેવો છો, સમાજ સેવક નું નામ આપો છો, બરોબર છે? તો આમાં સમાજ સેવક કેમ કહેવાય? સેવા કોને કહેવાય? પહેલા તમે મને સાચું કહેજો હો મોટા ભાઈ. ના, તમારી વાત બેન સાચી છે. મને જો એટલી ખબર પડે છે બેન કે હું સમાજ સેવા કરું છું ને, તો સમાજ મને સાંભળો, મારી વાત સાંભળો. મને સમાજ ઘરે બોલાવવા નથી આવતો, કાલ તું સેવા કરો, બરાબર? મને સમાજ સેવા કરવાની ઈચ્છા છે એટલે હું કરું છું. તો એમાં એવું હોય કે મારે સમાજ સેવા કરવી હોય, પછી તમે વાત કરજો. મેં તમને કયા ફોન કર્યો છે, હું બધું જોઉં છું. મારી બધે લાઈક કોમેન્ટ નહીં હોય, પણ હું બધા વિડીયો જોઉં છું. મને ભરોસો હશે તો એ મહિલા. પણ મારી બેન, હું એ વાત કરું છું કે મને સમાજ ઘરે બોલાવવા નથી આવતો. મને જો સમાજ સેવા કરવાની ઈચ્છા હોય ને, તો મારે મારા ખિસ્સામાં રૂપિયા કાઢીને સમાજ સેવા કરવાની હોય, સમાજ પાસેથી લઈને નહીં. મારો પ્રશ્ન આ છે મોટા ભાઈ, એને તમારી પાસેથી જે કઈ રૂપિયા લીધા, મારો હગો ભાઈ માનું છું. વિશેષ માનતો હોય ને, ઈથી વિશેષ હું વસંતભાઈ ને માનું. કોને માનું? તમને. મારી બેન, હું તમને બેન જ કહું છું, તમે મારી મોટી બેન જ છો, બરાબર? મેં કીધું ને એ પ્રમાણે કે સમાજ સેવા કરવાની તમને હાથ એકની હોય ને, તો તમારા ખિસ્સાની કરાય, કોઈના રૂપિયા લઈને સમાજ સેવા એવું ન કરાય. મને તકલીફ આજ પડી. એટલે હવે તમારું કહેવાનું શું છે કે આ મનસુખભાઈ જે તમારી પાસે રૂપિયા લીધા,
અને અત્યારે વિડીયો ડિલીટ કરવા બાબતે મેં એને કીધું કે ભાઈ જો આ વિડીયો છે ને તે મને કોઈ સલાહ નથી દીધી કે કોઈ સૂચન નથી દીધું કે આ મૂકી દીધો ડાયરેક્ટ તારી રીતે, તો આનાથી મને તકલીફ છે અત્યારે, બરોબર. સામે વાળા વ્યક્તિ જે છે એને ફોન આવે તો એ નંબર મારા દેશે, હું એકલું માણસ છું, મારી આગળ પાછળ કોઈ નથી, મારી પાસે બધા રેકોર્ડિંગ છે, મેં ફોન કર્યા મને મોકલશો? આ મોકલીશ પહેલા. અને એને હજી મારી પાસે ખૂબ માંગણી ગઈ તમને કહું. મને કે પૈસા નથી માંગ્યા, 2000 ના પુસ્તક, પેલા 2000 ની વાત થઈ હતી, પછી કે તમને જે યોગ્ય લાગે એ પુસ્તક લઈ અને કે તમે કે સસ્તામાં મોકલી શકો સાહેબ. અને મારા ભાઈ મારા છોકરાઓને અટાણે કોક લઈ દે એવી મારી પરિસ્થિતિ છે, તો હું શું કરું? હવે અત્યારે સહાયની જરૂર તમારે લોકોને છે કે મારે છે? ઈ કયો તમે મને પેલા. સાચી વાત છે. ખોટું હોય તો તમે મને કહી શકો છો પહેલા. તમારી વાત ખોટી છે. હવે કામ કરશું, મનસુખભાઈ એટલા બધા મોટા સમાજ સેવક છે, મને આજ ખબર પડી. મને પડી ને ત્યારથી મને નફરત થઈ ગઈ છે. શું થઈ ગયું? મેં એને ફોન કર્યો તો, મેં સામેથી કર્યો તો, હું કઉ છું ભાઈ મેં સામેથી કર્યો તો, પણ ત્યાં ગઈ જોયું જાણ્યું પછી ખબર પડી ને ત્યારથી મને દિલથી નફરત થઈ ગઈ. શું થઈ ગયું? હવે હું તમને એક બેન વાત કહું, તમે પેલા રોવાનું શાંતિ રાખો, બેન કરીએ બધી. એને તમારો જે કઈ વિડીયો મૂક્યો એ તો મને ખબર નથી, કેમ કે મેં સાંભળ્યો નથી. હું મોકલીશ તમને. સાંભળો મારી વાત, સાંભળો. હા બોલો ભાઈ. ઈ મને કઈ ખબર નથી, બરાબર. પણ હવે તમારી પાસે જે કઈ આધાર પુરાવા છે ને ઈ મને મોકલો, એટલે આપણે છે ને સમાજની વચ્ચે આ મૂકીએ કે ભાઈ સમાજ સેવકો કેવા છે. મારું કહેવાનું એ થાય, હું સમાજ વિરુદ્ધ નથી હાલતી કે હું કોઈ માણસ વિરુદ્ધ, મને એ માણસ સારો છે, આપણો જ છે, મને એનાથી કઈ પ્રોબ્લેમ નથી. પણ આ વસ્તુ એને કરીને કીધા પછી કરીને હું અત્યારે વસંતભાઈ મારી એક વાત સાંભળજો તમે 2 મિનિટ ખાલી. હું તમારી પાસે આવી, કોઈ બીજી જ્ઞાતિનો વ્યક્તિ મારા ભેગો આવ્યો ને એ તમને એમ કહે છે કે આ એટલી બાઈ છે, આના છોકરા છે, તમે વિચારીને લઈ લેજો, સમજીને કરજો, તમારા સમાજની છે, કોઈ તમને દયા ન આવે કે તમે કઈ વિચારો નહીં, તો પછી ત્યાંથી તો હદ આવી જશે ને ભાઈ, તો તમારે સમાજ સેવાનું નામ ન દેવાય. શું ન દેવાય? 100% વાત કરી છે બેન. સમાજ સેવાનું મારું એક જ કહેવાનો હેતુ છે, બીજો કાંઈ હેતુ નથી કે ભાઈ સમાજ સેવાનું નામ કાઢી નાખો કે અમે સમાજ સેવા કરી છે, અમે અમારા ઘર હાટું કરી છે, રૂપિયા કમા હાટું, એમ કયો. પણ કાંઈ વાંધો નહીં બેન, મેં તમને હમણાં કીધું ને, તમે ઈ સ્ક્રીનશોટ ને મને મોકલો, બરાબર. હું તમારો નંબર, સાંભળો મારી વાત, હું આપણે બેન વાત કરી ને ઈ જ મૂકીશ, પણ તમારો નંબર નહીં મૂકી. હા વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી, પ્રોબ્લેમ નથી મને. કેમ કે એને નંબર નાખ્યો છે, તમને ઘણા ફોન આવ્યા છે, આવે જ છે પહેલા. તકલીફ ઈ જ છે. હું તમારો નંબર નહીં નાખું, હું એમને આ રેકોર્ડિંગ મૂકવાનો છું, અને તમે જે કઈ મને સ્ક્રીનશોટ ને મોકલશો ને બધું આમાં મૂકીશ, એટલે લોકોને ખબર પડે. આપણે દીદીભાઈ સોલંકી રહ્યા ને, દીદીભાઈ રાજકોટવાળા, હા, યુવા ભીમ સેવાનું જે વાત કરે છે, હા દીદી સોલંકી, હા, એને મેં અત્યારે 2 ફોન કર્યા, હા, આજ વાત કરવા હાટું. હા, મને એને એમ કીધું કે વકીલ ની સલાહ લ્યો, તો ઈ કોણ છે? વકીલ છે કે નથી? ના ના, એ વકીલ તો નથી. ઈ મને નથી ખબર. યુવા ભીમ સેનાનું નામ ઓળખું, મારા મિત્ર છે. હા, મારા ભાઈ જ છે, હું એમ કઉ છું. આપણી સમાજ નથી એટલે મારા ભાઈ જ છે, હું ભાઈ માનું છું, માનું છું, બીજું કઈ નથી કરી. પણ એને મેં 2 ફોન કર્યા, ઈ તમને હું મોકલી શકું, બધું મોકલી શકું, એની જે વાત થઈ ઈ તમને મોકલી શકું કે મેં વાત કરી. જો મારી વાત સાંભળો, એને બધાને મૂકો. તમે મનસુખભાઈ વાત કરી તો એને રેકોર્ડિંગ મૂક્યું જ છે. હા, તમે ખાલી એને જે પૈસા મોકલ્યા છે ને એના સ્ક્રીનશોટ મને મોકલો, અને રેકોર્ડિંગ હું હમણાં મૂકું છું, બરાબર. હા, એટલે લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આપણે પડવી જોઈએ. એનું કારણ શું છે પહેલા હું તમને કહું. હા, મારી વાત સાંભળો પેલા કાઈ. હા, મારે આ ખુલાસો કરવાની કોઈ જરૂર નથી, મારી મેટર પતી ગઈ, પતી ગઈ. પણ આ ખુલાસો કરવાનું એક જ કારણ છે કે નામ સમાજ સેવાનું દે, અને પાછળથી આ કામ કરે હું અભડશું. બેન તમને જે તકલીફ છે ને, મને એ જ તકલીફ છે કે જો તમારે સમાજ સેવા કરવી હોય ને, તમારે તો કરો, બાકી ખોટા સમાજ ને દૂર રમાડી અને એની પાસે પૈસા લેવા.
મને તકલીફ અહીંયા પડી ભાઈ, બીજી કઈ નથી પડી. હું ચોખ્ખું કહું ને ભાઈ તમને તમારી સહી. મારી તકલીફ બેન એક હરખી જ છે, એટલે મેં તમને કીધું ને, મને ખાલી તમારા સ્ક્રીનશોટ મોકલો કે મેં જે આ રૂપિયા નાખ્યા છે, હું અત્યારે રેકોર્ડિંગ મૂકું છું. બરાબર, હવે સમજ જોહે કે કોણ ક્યાં કેટલામાં છે ઈ. મને અત્યાર સુધી ઓલું થતું હતું 15 દિવસે હું કઈ નથી કરતી. 2 થી 3 વાર ભાઈને ફોન કર્યા, વાતે કરી, પણ ઈ ભાઈ રેકોર્ડિંગ ડિલીટ કરવા બાબતે કોઈ સલાહ નથી દેતા, કોઈ વાત નથી કરતા. ભાઈ જે કઈ એને જે કર્યું ઈ બેન આપણે એની હારે નથી નિસ્બત, પણ હવે આપણે સમાજની વચ્ચે મૂકીએ કે ભાઈ આમાં તમે કોને સમાજ સેવક કેવો ને કેવો મૂકવું જ પડે. એનું કારણ છે કે નામ સમાજ સેવાનું દે અને કામ ઘરનું કરે છે. પહેલા આ વસ્તુથી મને સખ્ત નફરત છે. હું અભણ છું, અંગૂઠા સાપ છું. તમને ચોખ્ખું કહું છું. ભલે બેન, હવે સાંભળો મારી વાત, માતાજી મારી વાત સાંભળો. સમાજ ભેગી હું શું બરોબર બેન, હવે આ ઈ પતી ગયું, આપણે વાત થઈ ગઈ, તમે મને મોકલો. મારે એક બીજું કામ છે, અહીંયા 2 મિત્રો બેઠા છે, એનું થોડુંક કામ કરવું છે, એટલે મને ખાલી વોટ્સઅપ કરી દો. હું હમણાં સાંજ પહેલા તો છે ને તમારું રેકોર્ડિંગ આપણે મૂકવાનું થાય છે, બરાબર? આ કઈ વાંધો નહીં. હાલો હું તમને એના બધા રેકોર્ડિંગ ને એના બધા પુરાવા જે છે એ બધા તમને મોકલી દઉં છું, સ્ક્રીનશોટ પાડીને. ગૂગલ પે માં જેમાં પૈસા આપ્યા છે ને, મેં રોકડા નથી આપ્યા, ગૂગલ પે માં આપ્યા છે, એને સ્ક્રીનશોટ પાડીને તમને મોકલું છું.